નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 4 એસિડ, બેઝ અને ક્ષાર એનું સોલ્યુશન જોઈએ છે, જેમાં હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન આપણે લાસ્ટ વિડીયોની અંદર છે તે જોઈ ગયા છે. ચલો, આજે આપણે શરૂઆત કરવાના છે. ટૂંકમાં ઉત્તર આપો પ્રશ્ન નંબર 6 થી. બરાબર? તો પહેલો પ્રશ્ન છે કે એક ઉદાહરણની મદદથી તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો. તો કે સાહેબ, એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી છે તે બને, આ પ્રક્રિયા એને તટસ્થીકરણ કહેવાય. આ એની વ્યાખ્યા. ઉદાહરણ આપવાનું કીધું છે, તો કે ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ બંને વચ્ચે જો તમે પ્રક્રિયા કરો તો એમાંથી જે ક્ષાર તરીકે મળે છે એ છે સોડિયમ ક્લોરાઇડ, એટલે કે મીઠું બને અને સાથે સાથે પાણી છે તે ઉત્પન્ન થાય, અને આ પ્રક્રિયા તો કે એને તટસ્થીકરણ કહેવાય. નીચે સમીકરણ લખવાનું કે એસિડ વત્તા બેઝ, આ તીર માટે શબ્દ વંચાય ઇટ ગિવ્સ, ક્ષાર પ્લસ પાણી. તમે જે એસિડ લીધો તે તો હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા જે બેઝ લીધો તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પ્રક્રિયા થઈને બન્યું સોડિયમ ક્લોરાઇડ અને સાથે પાણી છૂટું પડ્યું તો પાણી. બરાબર? ચાલો, બીજો પ્રશ્ન કે જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે શા માટે એન્ટાસિડની ગોળીઓ લઈએ છીએ? તો કે જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય અને વધારે પડતા હાઇડ્રોક્લોરિક એસિડને કારણે આપણને એસિડિટી થાય. હવે એન્ટાસિડની ગોળીઓ જો તમે લો તો એમાં રહેલો જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયા છે એ બેઝિક પદાર્થ છે, જે આપણા જઠરની અંદર જે વધારાનું એસિડ છે એ વધારાના એસિડનું શું કરી નાખે તો કે તટસ્થીકરણ કરી નાખે, અને એટલે આપણને એસિડિટીમાં શું થઈ જાય તો કે રાહત થઈ જાય. છાતીમાં જે દુખાવો થતો હોય, બળતરા થતી હોય, બળતરા મટી જાય. એટલા માટે એસિડિટી થાય ત્યારે એન્ટાસિડની ગોળીઓ લેવી જોઈએ. ત્રીજું કે આપણને કીડી કરડે છે ત્યારે ચામડી ઉપર કેલેમાઇન લોશન અથવા તો કેલેમાઇનનું દ્રાવણ શા માટે લગાડીએ છીએ? તો કે સાહેબ, જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે એના ડંખ દ્વારા ચામડીમાં જે એસિડ દાખલ થાય છે એ છે ફોર્મિક એસિડ અથવા તો મિથેનોઇક એસિડ એનું નામ છે. આ એસિડ દાખલ થાય છે અને જેથી ડંખ વાળો જે ભાગ છે એ ભાગમાં પીડા એટલે કે દુખાવો થાય. અને કેલેમાઇન લોશન એની અંદર ઝિંક કાર્બોનેટ નામનો બેઝિક પદાર્થ છે તે રહેલો છે, અને એ બેઝિક પદાર્થ જ્યારે તમે કેલેમાઇન લોશન ચામડી ઉપર લગાડો ત્યારે એ ફોર્મિક એસિડ એને તટસ્થીકરણ કરી નાખે, અને એટલે કેલેમાઇનનું દ્રાવણ લગાડવાથી જે દુખાવો, બળતરા થતી હોય એની અંદર તમને રાહત છે તે મળે. અને એટલા માટે કીડી કરડે છે ત્યારે ચામડી પર કેલેમાઇનનું દ્રાવણ લગાડીએ છીએ. ચોથું, કારખાનામાંથી નીકળતા કચરાને પાણીમાં વહેડાવતા પહેલા તટસ્થ શા માટે કરવામાં આવે છે? કારખાનામાંથી નીકળતો કચરો એને પાણીમાં નાખી દો, વહેડાવી દો, એની પહેલા તટસ્થ કરવો પડે. શું કામ? તો કે સાહેબ, કારખાનાઓમાંથી નીકળતો જે કચરો છે એ મોટા ભાગે એસિડિક છે, એમાં એસિડ છે, અને તે એસિડને લીધે માછલીઓ અને અંદર વસવાટ કરતા બીજા જળચર પ્રાણીઓ છે એ નાશ પામે, અને એટલા માટે આવો કચરો એને પાણીમાં વહેડાવીએ એની પહેલા એને તટસ્થ કરવો પડે. એટલે એમાં બેઝ ભેળવો, તટસ્થીકરણ થઈ જાય પછી એને પાણીમાં વહેડાવવાનો. ચાલો, પાંચમું છે કે ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરું જ રંગનું રહે તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે એમ સમજવી. કઈ છે સમજાવો. સાહેબ, જો ભૂરા લિટમસ પત્રને તમે દ્રાવણમાં ડુબાડો અને ભૂરા જ રંગનું જો રહે તો બે ઓપ્શન છે કે સાહેબ, કા એ દ્રાવણ છે બેઝિક હોઈ શકે, કારણ કે બેઝમાં ભૂરું ડુબાડો તો ભૂરું જ રહે, અથવા તો એ દ્રાવણ છે તટસ્થ હોઈ શકે. ચલો, એને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે દ્રાવણ જો બેઝિક હશે તો ભૂરા લિટમસ પત્ર ઉપર કોઈ અસર કરશે નહીં,
અને એટલે ભૂરા રંગનું પેપર ભૂરા રંગનું જ રહેશે. અને જો દ્રાવણ તટસ્થ હશે તો પણ લાલ કે ભૂરું બેમાંથી એક પણ લિટમસ પત્ર ઉપર અસર થશે નહીં. અને એટલે તટસ્થ દ્રાવણને ભૂરા લિટમસ પત્રને ભૂરું દર્શાવે છે. અને એટલે દ્રાવણ બેઝિક કે તટસ્થ હશે તો ભૂરું લિટમસ પત્ર ભૂરા જ રંગનું રહેશે. બરાબર. છઠ્ઠું, એસિડના 2 ગુણધર્મ જણાવો અને એસિડના 3 ઉદાહરણ આપો. તો પહેલું, એસિડ છે એ સ્વાદે ખાટા હોય. બીજું, એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. અને હજુ એક ગુણધર્મ લખી દઈએ કે સાહેબ એસિડ સ્પર્શે દાહક હોય. એને અડવાથી કેવું થાય? બળતરા થાય, દુખાવો થાય, દાઝી જવાય. તો આ એના ગુણધર્મો. અને એના ઉપયોગોની વાત કરો તો એના ઉદાહરણની વાત કરો તો સાહેબ હાઇડ્રોક્લોરિક એસિડ, બીજું સલ્ફ્યુરિક એસિડ, લીંબુનો રસ, વિનેગર, આમલી, છાશ, દહીં, ટામેટો, આ બધામાં કોઈને કોઈ એસિડ છે. 7મો, બેઝના 2 ગુણધર્મો જણાવો અને એના ઉદાહરણ આપો. તો કે સાહેબ બેઝ છે એ સ્વાદે તુરા હોય. બીજું, સ્પર્શે ચીકણા હોય, અડવાથી લીસા લાગે, ચીકણા લાગે. અને બેઝ લાલ લિટમસ પત્ર એને કેવું બનાવે? તો કે ભૂરું બનાવે. બેઝ લાલ ને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. ઉદાહરણમાં તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, મિલ્ક ઓફ મેગ્નેશિયા. બરાબર, આ બધા બેઝ. 8મું, તટસ્થ પદાર્થ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. કે સાહેબ તટસ્થ એને કહેવાય જે એસિડ અને બેઝ બેમાંથી કોઈની હારે કોઈ પ્રક્રિયા ન કરે, એને તટસ્થ કહેવાય. કે સાહેબ જે પદાર્થો ભીના ભૂરા લિટમસ પત્ર કે ભીના લાલ લિટમસ પત્ર પર કોઈ અસર કરતા નથી, એટલે કે ભૂરાને લાલ કે પછી લાલ લિટમસ પત્રને ભૂરું નથી બનાવતા, એટલે કે તે પદાર્થ એસિડિક કે બેઝ હોતા નથી. અને જેથી પદાર્થો લિટમસ પત્ર ઉપર અસર કોઈ થતી નથી. અને એટલે આવા પદાર્થોને તટસ્થ પદાર્થો કહેવાય. ઉદાહરણ તરીકે મીઠું, સૂરો ખાર એટલે પોટેશિયમ નાઇટ્રેટ KNO3, એનું નામ થશે પોટેશિયમ નાઇટ્રેટ, જેને સૂરો ખાર કહેવાય. ગ્લુકોઝ અને ખાંડ, આ બધા તટસ્થ પદાર્થો છે. અને 9મું, કે સાહેબ બધા જ ક્ષાર લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોતા નથી. સમજાવો. આઈએમપી પ્રશ્ન છે મિત્રો. કે ક્ષાર છે તટસ્થ હોય, વાત સાચી, પણ બધા ક્ષાર તટસ્થ ન હોય. જેમ કે ધોવાનો સોડા અને ખાવાનો સોડા, આ બંને ક્ષાર જ છે. ક્ષાર હોય હંમેશા એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી બને તો જ એને ક્ષાર કહેવાય. પણ સાહેબ ખાવાનો સોડા અને ધોવાનો સોડા એ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડના તટસ્થીકરણથી બન્યો છે. અને એટલે એમાં જે પ્રબળ હોય એનો ગુણ આવે તો પ્રબળ બેઝ છે. અને એટલે તે બેઝિક ગુણ છે ધરાવે. બેઝિક ગુણ ધરાવે તો લાલ લિટમસ પત્રને કેવું બનાવે? તો કે સાહેબ ભૂરું બનાવે. અને એટલા માટે જે લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ નથી, અને તેથી કહી શકાય કે બધા ક્ષાર લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોતા નથી. 10મું, આપેલું દ્રાવણ એસિડ છે કે બેઝ તે કઈ રીતે જાણી શકાય? તો કે સાહેબ જે દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે અને લાલ લિટમસ પત્ર પર અસર ન કરે તો એને એસિડ કહેવાય. દ્રાવણ એસિડ છે એ કહેવાનું છે તો ભૂરા ને લાલ બનાવે, પણ લાલ લિટમસ પત્ર ડુબાડો તો એ લાલ એમનું એમ જ રહે, લાલ ઉપર કોઈ અસર ન કરે તો એને કહેવામાં આવે એસિડ. સેમ એવી રીતના જે દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે અને ભૂરા લિટમસ પત્ર ઉપર કોઈ અસર ન કરે તો એવું દ્રાવણ એને બેઝ કહેવાય. અને 11મો, કે સાહેબ ક્ષાર એટલે શું? એના ઉદાહરણ આપો. તો કે એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા થઈ અને જે પદાર્થો બને છે એ પદાર્થો એને ક્ષાર કહેવાય. જેમ કે સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું, સૂરો ખાર એટલે પોટેશિયમ નાઇટ્રેટ, એ બંને ક્ષાર છે. અને લિટમસ પત્ર ઉપર કેવા છે? તટસ્થ, એટલે લાલ કે ભૂરા ઉપર કોઈ અસર કરતા નથી. અને એટલે તટસ્થ પદાર્થો છે. અને લાસ્ટ આજ માટેનો, કે સાહેબ જમીનની માવજતમાં તટસ્થીકરણ પ્રક્રિયાનો ઉપયોગ સમજાવો. કે વધુ પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો તો જમીનનું બંધારણ છે તે બગડે.
અને એટલે જમીન એસિડિક કે બેઝિક છે તે બની જાય. વધારે પડતો ખાતર નાખ્યો હોય તો કા એસિડિક થઈ જાય કા બેઝિક થઈ જાય, જેથી પાક છે તે વધારે ઉગતો નથી. જો જમીન એસિડિક હોય તો આવી જમીનમાં કળી ચૂનો ઉમેરવામાં આવે જેથી કરીને તટસ્થ કરી શકાય. અને જો જમીન બેઝિક હોય તો એની અંદર કાર્બનિક દ્રવ્ય ઉમેરવામાં આવે અને આ કાર્બનિક દ્રવ્યો જમીનમાં એસિડ મુક્ત કરે અને તેથી જમીનને તટસ્થ છે તે બનાવી શકે. બરાબર. તો આ હતા આજના ટૂંકા પ્રશ્નો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.